તો રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારા વિદેશી વિદ્યાર્થીઓનો વધુ એક આપત્તિજનક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। રતનપર ગામે રહેતા વિદ્યાર્થીઓનો આપત્તિજનક વિડીયો વાયરલ થતા સ્થાનિકોએ ધારાસભ્ય દર્શિતા શાહ સહિતનાઓને રજૂઆત કરી, જે બાદ પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી। વિદેશી વિદ્યાર્થીઓ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે, જેને લઈને ધારાસભ્ય દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી। નોંધનીય છે કે વિદ્યાર્થીઓના ભાડા કરાર, પાસપોર્ટની ચકાસણી કરવા માટે પણ જણાવ્યું। ભાડા કરાર એ લોકોએ કરેલું છે કે નહીં, જે તે સંબંધિત પોલીસ સ્ટેશને એમનો ભાડા કરાર યોગ્ય રીતે થયેલું છે કે નહીં, એનો પણ કડકપણે અમલીકરણ કરવામાં આવે અને આવી તમામ પ્રકારની ડ્રગ્સ, દારૂ અને બીજી જે કાંઈ પણ ગુનાહિત પ્રવૃત્તિઓ છે એ તમામ પ્રવૃત્તિઓને અટકાવવામાં આવે અને એની સામે કડક પગલાં લેવામાં આવે એ સંદર્ભે પોલીસ કમિશનર સાથે મેં ચર્ચા પણ કરેલી છે। વાત કરીએ નવસારીની, અહીં ચીખલીના ગામમાં દીપડાના આંટાફેરા વધ્યા। ચીખલીના પીપલ ગભણ ગામે દીપડો દેખાયો। રાત્રિ દરમિયાન જાહેર માર્ગ પર દીપડા દેખાતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે। જિલ્લામાં દીપડો જાહેર માર્ગો પર દેખાવાની ઘટનાનું પ્રમાણ વધી રહ્યું છે। વાંસદા તાલુકામાં દીપડાના આતંક બાદ હવે ચીખલી તાલુકામાં પણ દીપડો દેખાયો। તો આ તરફ છોટાઉદેપુરમાં સિવિલમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો। રખડતા ઢોર ઓપીડી વિભાગ સુધી પહોંચી ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા। જનરલ હોસ્પિટલ હોવા છતાં ઘોર બેદરકારી। હોસ્પિટલમાં નથી કોઈ સિક્યોરિટી ગાર્ડ। વારંવાર ઢોર અને શ્વાન હોસ્પિટલમાં ઘૂસી જાય છે અને જેના કારણે દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવે છે। તો છોટાઉદેપુરની આ સિવિલ હોસ્પિટલ કે જ્યાં કોઈ સિક્યોરિટી ગાર્ડ પણ નથી, અહીં ઓપીડી સુધી રખડતા ઢોર પહોંચી જાય છે। વારંવાર રખડતા ઢોર અને શ્વાન હોસ્પિટલમાં આંટાફેરા મારતા નજરે પડે છે। રખડતા ઢોર ઓપીડી વિભાગ સુધી પહોંચી ગયા હોવાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને આ હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારીને લઈને સવાલો ઉઠી રહ્યા છે। હોસ્પિટલમાં કોઈ સિક્યોરિટી ગાર્ડ પણ નથી। ખૂબ જ મહત્વપૂર્ણ બાબત તો એ છે। આગળ વાત કરીએ માઉન્ટ આબુમાં ફરી એકવાર રીંછ દેખાયા। અહીં રીંછના મસ્તી ભર્યા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। માઉન્ટ આબુ પર્યટકો માટે મનપસંદ સ્થળ છે, ત્યારે પ્રવાસીઓ રીંછનો સાથે તેમનો ભેટો પણ થઈ રહ્યો છે। માઉન્ટ આબુના જાહેર માર્ગ પર માદા રીંછ અને બાળ રીંછ જોવા મળ્યો। લીલોતરીમાં રીંછની મસ્તી ભર્યા દ્રશ્યો સામે આવ્યા હતા। તો માઉન્ટ આબુમાં ફરી એકવાર રીંછ દેખાયા। નોંધે છે કે આ સિઝનમાં રીંછોની અવરજવર જાહેર માર્ગો પર વધી છે। અહીં રીંછના મસ્તી ભર્યા દ્રશ્યો પ્રવાસીઓએ કેમેરામાં કેદ થયા। રીંછ દેખાતા અહીં પ્રવાસીઓ પણ ખૂબ જ આશ્ચર્યચકિત પણ થયા હતા અને સાથે સાથે આ નજારાનો આનંદ માણ્યો। તો આ તરફ રાજકોટ જિલ્લાની ગોંડલ નગરપાલિકા દ્વારા જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન 14મી થી 20 ઓગસ્ટ દરમિયાન લોકમેળો યોજાશે, જેને લઈને ગ્રાઉન્ડ ખાતે હરાજી પ્રક્રિયા હાથ ધરાઈ હતી। પાલિકાએ ટેન્ડર માટે સંગ્રામજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડનો 51 લાખ રૂપિયા ભાવ બહાર પાડ્યો, જેમાં 6 લોકોએ ટેન્ડર સૌથી ઊંચા ભર્યા હતા, જે પૈકી સૌથી વધુ 79,81,968 રૂપિયાનું ટેન્ડર ભરાયું, એટલે કે પાલિકાએ 28.81 લાખ વધુ મળ્યા। દર વર્ષની જેમ ગોંડલ નગરપાલિકા દ્વારા આ વર્ષે પણ જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરવામાં આવેલ છે, જે આપણી સંગ્રામજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં 14/8 થી 20/8 7 દિવસ સુધી યોજાશે। આ વખતે કુલ 6 વ્યક્તિઓએ ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લીધેલો હતો, જેમાં સૌથી ઊંચી બોલી 79,81,968 રૂપિયાની આવતા ભાર્ગવભાઈ પરમાર નામના વ્યક્તિને આ મેળાનું ગ્રાઉન્ડ આપણે હરાજીથી ભાડે આપેલ છે। તો તાપી પાર રિવર લિંક પ્રોજેક્ટને લઈને ફરી ઉકળતો ચર્ચો। કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ફરી લડી લેવાના મૂડમાં છે। લોકસભાના મોન્સૂન સત્રમાં ડીપીઆર મુકાતા આદિવાસી સમાજ ફરી આકરા પાણીએ। આદિવાસી સમાજે ફરી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી। દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજ ફરી એકવાર આંદોલન કરશે। વલસાડ જિલ્લાના ધરમપુરથી આંદોલનની શરૂઆત કરાશે। 2022માં તાપી પાર રિવર લિંકને લઈને આદિવાસી સમાજે ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વિરોધ નોંધાવ્યો હતો। આદિવાસી સમાજના વિરોધને જોતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2022માં પ્રોજેક્ટ રદ કરવાની જાહેરાત કરી હતી। અમારી એક જ માંગણી રહેશે
કે શ્વેતપત્ર આપો. આ વિસ્તારમાં જો ડુબાણમાં આવશે અને આટલા બધા ડેમો બનશે, લગભગ 6 જિલ્લાને અસર થશે, 1 લાખ કરતા વધારે લોકોને અસર થશે, 50,000 કરતા વધારે આદિવાસી પરિવારોને અસર થશે, જંગલને અસર થશે. તો આદિવાસી સમાજ ફરી લડી લેવાના મૂડમાં છે. નોંધે છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 2022માં પ્રોજેક્ટ રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમ છતાં હાલ આ મામલો ચર્ચામાં છે. ધરમપુરથી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે કે હજુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તો હવે વાત અમદાવાદની. અમદાવાદના જમાલપુરમાં આવેલી જ્ઞાનોદય હિન્દી સ્કૂલની માન્યતા રદ કરવાના રિપોર્ટ બાદ કોઈ કાર્યવાહી કરાઈ નથી. 10 દિવસ પહેલા ડીઓ માન્યતા રદ કરવા મામલે રિપોર્ટ રજૂ કર્યો હતો. 2018માં શાળાને વસ્ત્રાલમાં એક જર્જરિત કોમ્પ્લેક્સમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. કોમ્પ્લેક્સમાં ફાયર એનઓસી અને બીયુ પરમિશનના ન હોવાથી વિવાદ થયો હતો. 2 વર્ષ પહેલા માન્યતા રદ કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી કાર્યવાહી કરી હતી અને બોર્ડમાં તેનો રિપોર્ટ પણ મોકલી દેવાયો હતો. સ્કૂલ સંચાલકનું કહેવું છે કે જમાલપુરની શાળા જર્જરિત હોવાથી વસ્ત્રાલ ખસેડાઈ હતી, તો વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટની પણ વ્યવસ્થા કરાઈ છે. ડીઓનું કહેવું છે કે 2 વર્ષ માટે ખસેડવાની પરમિશન હતી. હવે મુદત પૂરી થતાં મૂળ જગ્યા પરત ન ફરતા કાર્યવાહી થશે. जब से यहाँ आई है पूरे विस्तार में अच्छा परफॉर्मेंस है, बच्चों का परफॉर्मेंस है. अगर हमको डिस्टर्ब ना करें तो हम बच्चों को और अच्छा देने की कोशिश करें, लेकिन बार बार डिस्टर्ब करना, उल्लंघन करना, हर चीज ये सब कर रहे हैं. મૂળ જગ્યા ઉપર પરત હવે જે જગ્યા છે તે એમની પાસે છે નહીં, એટલા માટે તેઓએ એવી રજૂઆત અહીંયા આપી હતી. અમે સ્થળ તપાસમાં સરકારી નિયમ પ્રમાણે જે રીતે એમને સ્થળ ફેરફારની મુદત પૂરી થઈ ગઈ એટલે એમનો કરાર પૂરો થઈ ગયો, જેથી કરીને શાળાની સામે અમે તાત્કાલિક કહ્યું કે ભાઈ પરત મૂળ સ્થાન ઉપર જાઓ. તેઓ ન ગયા. બોર્ડમાં અમે મોકલી આપ્યું છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અને કમિશનર શાળાઓની કચેરી દ્વારા એનો નિર્ણય લેવામાં આવશે. તો હવે નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર. નર્મદા ડેમના 15 ગેટ ખોલી છોડાઈ રહ્યું છે પાણી. ઓગસ્ટમાં ભારે વરસાદની અંબાલાલની આગાહી. પંચમહાલમાં તાલિબાની સજા મામલે 10ની અટકાયત.